વિદ્યાર્થી મિત્રો, આપ સર્વને હું અમિતા પંડ્યા, હું સંગીતા ક્રિશ્ચન સ્નેહસભર આવકારીએ છીએ. એક અતૂટ નિર્ધાર સાથે બીજ રોપવામાં આવ્યા નવનિર્માણ મંડળના અને આજે વિવિધ શૈક્ષણિક શાખાઓ થકી અનેક ક્ષિતિજો વિસ્તારી છે, ત્યારે અત્યંત ગૌરવભરી લાગણી અનુભવીએ છીએ. એ ગૌરવ સાથે આપણે આપણી જગ્યા પર ઊભા થઈશું અને મંડળ ગીતમાં આગળ વધીશું. ત્યારે આ ખુશનુમા સાંજે આપણી સાથે ઉપસ્થિત કાંઠા વિભાગ નવનિર્માણ મંડળના પ્રમુખ શ્રી પંકજભાઈ અને આજના સમારંભના પ્રમુખ પણ ઉપપ્રમુખ શ્રી મનસુખભાઈ, બીસીએ કોલેજના પ્રિન્સિપલ ધનંજય સર, પીટીસી કોલેજના આચાર્ય અર્ચનાબેન, નંદુબા ઇંગ્લિશ એકેડમીના આચાર્ય મોનિકાબેન, ઉપસ્થિત સર્વ મહેમાનો, વાલી મિત્રો અને વિદ્યાર્થી મિત્રો, આજના સાંસ્કૃતિક કાર્યક્રમ ઉર્જા સેતુમાં આપ સર્વનો હૃદયપૂર્વક આવકાર. ઉર્જા સેતુ નામ જ ઘણું બધું કહી જાય છે. ઉર્જા સેતુ ટાઇટલ ખરા અર્થમાં અમારી શાળામાં સાકાર થઈ રહ્યું છે. અમારી શાળામાં આવનાર દરેક બાળક વિવિધ ઉર્જાઓથી ભરેલું છે અને એમની આ ઉર્જાને પ્રજ્વલિત કરવાના શૈક્ષણિક સેતુ તરીકે અમે સૌ કટિબદ્ધ છીએ. અમે વર્ષ દરમિયાન શાળામાં શૈક્ષણિક બિન શૈક્ષણિક પ્રવૃત્તિઓનું આયોજન કરીએ છીએ. તેની થોડી માહિતી અહીં આપી દઉં. આપણી શાળામાં વિવિધ તહેવારોની ઉજવણી કરવામાં આવે છે. વ્યક્તિદિન વિકાસની ઉજવણી કરવામાં આવે છે અને આજના સ્પર્ધાત્મક યુગમાં બાળકો સ્પોર્ટ્સમેનશીપ સાથે દાખવીને પોતાના વ્યક્તિત્વને નિખારી શકે એ માટે વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવે છે. રમતોત્સવ, લહેરોત્સવ, ધ્યાન શિબિર, યોગ વગેરે કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. પરીક્ષા પણ લેવામાં આવે છે. એટલે વિદ્યાર્થીઓને શારીરિક, આધ્યાત્મિક અને માનસિક વિકાસ થાય એવો સર્વ પ્રયત્ન આપણા દ્વારા કરવામાં આવે છે. શાળામાં વર્ષ દરમિયાન ઘણી બધી બીજી પ્રવૃત્તિઓ થતી રહેતી હોય છે અને વિદ્યાર્થીઓ એમાં ઉત્સાહપૂર્વક ભાગ લેતા હોય છે. વાલીઓ માટે પણ બાળકોનો મોબાઈલનો વિવેકપૂર્ણ ઉપયોગ એના પર સેમિનાર કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત આઈ અને ડેન્ટલ હેલ્થ ચેકઅપ પણ રાખવામાં આવ્યું હતું. બાળકોને માટે પણ હેલ્થ ચેકઅપ, રસીકરણના કાર્યક્રમો શાળામાં થતા રહે છે. એટલે સાંઈરથ ગ્રુપ દ્વારા આયોજિત સ્પર્ધાઓમાં પણ વિદ્યાર્થીઓ ભાગ લે છે અને એમાં પ્રથમ અને દ્વિતીય ક્રમ મેળવીને આવતા હોય છે. શાળામાં થતી દરેક પ્રવૃત્તિઓમાં વિદ્યાર્થીઓ ઉત્સાહથી ભાગ લે છે અને આપ સર્વનો સહકાર મળી રહે છે એ બદલ અમે અહીંથી તમારો આભાર માનીએ છીએ. આમ આપણી શાળા બાળકોની અંદર રહેલી શક્તિને જાણી પીછાણીને અને એને ઉજાગર કરીને એક નવી કેડી પર બાળક ડગ માંડે અને પોતાના ધ્યેયને હાસિલ કરે એ માટેના પ્રયત્નો કરતી રહે છે. તો આપ સર્વનો આ રીતે સહકાર મળતો રહેશે એવી આશા સાથે વિરમું છું. અસ્તુ. સ્નેહની ગરિમા વધી,
પરસ્પર પ્રેમની આપણી સીમાવતી છો ઉપસ્થિત આપ અહીંયા ભર્યું ભર્યું લાગે છે. પ્રસંગ અમારો પર્વ બની ગયો. તમે મઢુલી અમારી મોહલાત થઈ ગઈ. એવા આજના મુખ્ય મહેમાન પ્રમુખશ્રીનો પરિચય કરાવવા આવી રહ્યા છે કવિતાબેન પટેલ. નમસ્કાર. શ્રી પંકજભાઈ ગીજુભાઈ પટેલનો પરિચય આપતા હું ખૂબ જ આનંદની લાગણી અનુભવું છું. આજના કાર્યક્રમના પ્રમુખ શ્રી પંકજભાઈ ગીજુભાઈ પટેલ કે જેઓ કાંઠા વિભાગ નવનિર્માણ મંડળના પ્રમુખ છે, તેમનો પરિચય આપ સૌને સહજ છે. એક ઉમદા પ્રભાવશાળી વ્યક્તિત્વ ધરાવનાર શ્રી પંકજભાઈ સાહેબનું શિક્ષણ બાબતે એક સ્પષ્ટ દ્રષ્ટિકોણ સુપરવિઝન છે. તેઓ માને છે કે જો તમે વર્ષ માટેનું આયોજન કરો છો તો એ જ એમનો પ્રયાસ રહ્યો છે. શાળા કોલેજની શૈક્ષણિક પ્રવૃત્તિઓ હોય કે વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસને લગતી કોઈ પણ પ્રવૃત્તિ હોય, તેમનો સાથ, સહકાર, માર્ગદર્શન અને પ્રોત્સાહન હર હંમેશ અમને મળતા રહેશે. અસ્તુ. કાર્યક્રમમાં ઉપસ્થિત સૌ મહેમાનોએ પોતાનો કિંમતી સમય ફાળવીને અમારા કાર્યક્રમમાં જે ચાર ચાંદ લગાવ્યો છે એ બદલ આભાર વિધિ કરવા હું શ્રીમતી હેમાબેનને વિનંતી કરીશ. હેમાબેન. દારીને કદી નથી લાગતો ભાર પુષ્પનો, માછલીઓ કદી માનતી નથી આભાર જળનો. માછલી કદી માનતી નથી આભાર જળનો. ઋણ સ્વીકાર એ તો છે ભારતીય સંસ્કાર. તો ચાલો ઉતારીએ ભાર અને માનીએ આભાર. કાંઠા વિભાગ નવનિર્માણ મંડળ સંચાલિત એચ.એન. પટેલ પ્રાથમિક શાળાના સાંસ્કૃતિક કાર્યક્રમમાં ઉપસ્થિત પ્રમુખ સાહેબ શ્રી પંકજભાઈ ગીજુભાઈ પટેલ તેમજ મંચસ્થ મહાનુભાવોનો હું હૃદયપૂર્વક આભાર માનું છું. અમારી શાળાના આચાર્ય રીનાબેન પટેલ, તેમનો પણ હું આભાર માનું છું કે જેઓ સરસ સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કર્યું. અમારી શાળાના સેવકગણો, સારસ્વત મિત્રો, વાલી મિત્રોનો પણ હું આભાર માનું છું. અમારા કાર્યક્રમના કોરિયોગ્રાફર નિખિલભાઈ, પિયુષભાઈ, નુપુરબેન અને બીજલબેનનો પણ હું આભાર માનું છું, જેમના થકી આ કાર્યક્રમ છે એમને કઈ રીતે ભૂલાય. મારા વહાલા વિદ્યાર્થીઓ તથા નાના નાના ભૂલકાઓનો પણ આભાર માનું છું. આજના આ સમગ્ર કાર્યક્રમને જીવંત બનાવનાર મ્યુઝિશિયન, ડેકોરેટર્સ, લાઇટિંગ ટેકનિશિયન, સાઉન્ડ સિસ્ટમ ઓપરેટર્સ, ફોટોગ્રાફર વગેરેનો પણ હું આભાર માનું છું. ફરી એકવાર સંજોગો વસાત હાજર ન રહેનાર તમામનો પણ હું આભાર માનું છું. કંઈક કસર રહી ગઈ હોય તો દરગુજર કરજો, સદા અમારી ઉપર અમી નજર કરજો. આંસુઓના પ્રડે પ્રતિબિંબ એવા દર્પણ ક્યાં છે? રહ્યા વિના સગરું સમજે એવા સગપણ ક્યાં છે? અસ્તુ.
કુદરતી વસ્તુઓ બનાવી ત્યારબાદ માણસને પોતાના સ્વરૂપ પ્રમાણે બનાવ્યું. તો એક માનવી તરીકે બહુ જ જરૂરી છે કે આપણા સર્જનહારની આપણે સ્તુતિ કરીએ. માટે જ ગાવામાં આવ્યું છે કે ધન્યવાદ ઉસકે આસનો મેં आनंद से आए उसके चरणों में परम पिता की हम स्तुति गाए. સાંસ્કૃતિક કાર્યક્રમની શરૂઆતમાં ઈશ્વરની આશીષ બહુ જરૂરી છે, જેથી કરીને ब्रह्मांड के नायक देव
यशोदा मैया
બન્યો છે કઠોર ઠાકોરના ઠાકોર તારા બંધ દરવાજા ઓ ઠાકોરના ઠાકોર તારા બંધ દરવાજા ખોલ 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 શ્રી કૃષ્ણ ગોવિંદ શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે હે નાથ નારાયણ વાસુદેવા શ્રી ગુરુ ચરણ સરોજ રજ નિજ મન મુખોર સુધારી બરનૌ રઘુબર વિમલ જસુ જોદાયક ફલચારી બુદ્ધિહીન તનુ જાનિકે સુમિરો પવન કુમાર બલ બુદ્ધિ વિદ્યા દેહુ મોહી હરહુ કલેશ વિકાર
लंका कवच करके पहुँच लंका बजरंग सीता माता चरण कमल स्पर्श करे दिव्य ललन पहुँचाए संदेशा आई श्री राम लखन जल्दी बात करे बल्ले खुश कोई कुलदेवी सीता जगत जन देई अरे बोल बजरंग बली की जय अरे बोल बजरंग बली की जय माता अंजलि के लाल महाबली की जय अरे बोल बजरंग बली की जय राम जी का पंचम लहराके आए भगवान हरे अरे दुश्मन की लंका लगा के आए भगवान हरे श्री राम जी का पंचम लहराके आए भगवान हरे अरे रावण की लंका जला के आए भगवान हरे हृदय बस सियावर रामचंद्र की जय पवन सुत हनुमान की जय ખૂબ સરસ, ખૂબ સરસ, ખૂબ સરસ. मेरी झोपड़ी के भाग आज खुल जाएंगे, राम आएंगे. मेरी झोपड़ी के भाग आज खुल जाएंगे, राम आएंगे. પ્રેક્ષકો પોતાનો તાળીઓનો અવાજ સાથે ઉમેરે. चौखट पे चल के आज चारों धाम आए हैं बजाओ ढोल स्वागत में मेरे घर राम आए हैं कथा सबरी जैसे जुड़ गई मेरी कहानी से नरों को आज हमें दो चरण आँखों के पानी से खुश है मेरे आंसू के प्रभु के काम आए हैं बजाओ ढोल स्वागत में मेरे घर राम आए हैं सर पे मुकुट सजे मुख पे उजाला मुख पे उजाला हाथ धनुष गले में पुष्पमाला हम दास इनके ये सब के स्वामी अनजान हम ये अंतर्यामी शीश झुकाओ राम गुण गाओ बोलो जय विष्णु के अवतारी राम जी की निकली सवारी राम जी की लीला है न्यारी राम जी की निकली सवारी રામજીની સવારીનું આગમન થઈ રહ્યું છે. આપણી एक સમક્ષ तरफ રામજી लक्ष्मण પધારી રહ્યા एक છે. तरफ
जरा पास आओ, थोड़ा किताबों से भी दिल लगाओ। अरे बदमाशियों से जरा पास आओ, थोड़ा किताबों से भी दिल लगाओ। क्या कसम हम पढ़ेंगे दबा के, मगर तुम भी देखो किताबों से आगे बढ़ो, जरा आगे बढ़ो, लिखा नहीं जो वो पढ़ो, डरो तो डेंगा मिलेगा। लिखोगे लिखोगे पढ़ोगे दबा, लिखोगे लिखोगे तो होगे खराब, लिखोगे लिखोगे तो होगे खराब, लिखोगे लिखोगे बनोगे नवाब। दो मुर्गी तेरी दो मुर्गी मेरी, चार तेरे मामे की, सात सुर में जो तीन ताल मिले, धुन बने गाने की। दुनिया है सारी नंबरों से बनी, बक्से से बाहर निहार, हम नजर अभी कीड़े किताबी, टेंशन मत ले यार, बोलो बेटा 1 2 3 4।
જોરદાર તાળીઓથી મિશન મંગલને આપણે આવકારીશું.